चलो आज बनावीए बर्गर रेसिपी। तो पेननी अंदर पहला तो આપણે અહીં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ત્યારબાદ ડુંગળી એડ કરી દઈશું અને આદુ અને લસણની આપણે અહીં પેસ્ટ એડ કરી દેવાની છે। થોડીવાર માટે આપણે ડુંગળીને છે એ રોસ્ટ કરી લેવાની છે। ત્યારબાદ આપણે અહીં ગાજર અને કોબી એડ કરી દેવાની છે। બાફેલા અહીં વટાણા પણ એડ કરી દઈશું। ત્યારબાદ અહીં આમચૂર પાવડર એડ કરી દેવાનો છે, કાશ્મીરી મરચું, ગરમ મસાલો, ત્યારબાદ અહીં બ્રેડ ક્રમ્સ પણ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। બાફેલા બટાકાને પણ આપણે અહીં એડ કરી દઈશું। હવે બધા મસાલાને આપણે મિશ્રણ સાથે મિક્સ કરી લઈશું। તો મિશ્રણને આપણે અહીં થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે। ત્યારબાદ એક બાઉલની અંદર મેંદો અને કોર્નફ્લોર છે એ સરખા પ્રમાણમાં લેવાનો છે। થોડું એવું પાણી એડ કરી અને આપણે અહીં કોર્નફ્લોર અને મેંદાની સ્લરી રેડી કરી લીધેલી છે। ત્યારબાદ આ રીતે આપણે અહીં રાઉન્ડ શેપમાં ટિક્કી રેડી કરી લેવાની છે। તો ટિક્કી આપણી અહીં રેડી છે। ત્યારબાદ સ્લરીની અંદર આ રીતે ડીપ કરી લેશું અને બ્રેડ ક્રમ્સની અંદર આપણે અહીં એને કોડ કરી લેવાની છે। તો આ રીતે બંને ટિક્કી મેં અહીં રેડી કરી લીધેલી છે। ત્યારબાદ આપણે તેને ડીપ ફ્રાય કરી લેશું। તો ટિક્કી આપણી અહીં ફ્રાય થઈ ગઈ છે। ત્યારબાદ તેને પ્લેટની અંદર બહાર કાઢી લેવાની છે। તો અહીં મેં બર્ગરના બનને બટરમાં શેકી લીધેલા છે। તમે એમનેમ પણ એનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ મેયોનીઝ આ રીતે આપણે અહીં સ્પ્રેડ કરી દેવાનું છે। આ રીતે લેટસ રાખી દેશું સેન્ટરની અંદર અને ત્યારબાદ રેડી કરેલી ટિક્કી રાખી દેવાની છે। ત્યારબાદ ચીઝ સ્લાઈસ રાખીશું અને આ રીતે અહીં ટામેટા અને ઓનિયન સ્લાઈસ રાખી દેવાની છે। તો રેડી છે આપણું બર્ગર। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।